જ્યાં જુઓ ત્યાં ગટરના પાણી રોડ અને રસ્તા ઉપર જ જતા હોય છે। તો બોલેગા લીમડીથી હું છું તમારી હોસ્ટ રીત રાજપૂત અને આજે આપણે જાણીશું લીમડીના વાસીઓથી કે એમને લીમડીના અંદર શું વિકાસ જોઈએ છે। આજથી 20 વર્ષ પહેલા ફિલ્ટર પ્લાન્ટ માટે આમરણ ઉપવાસ પણ કરેલા છે, પણ આજે 20 વર્ષ ઉપર થઈ ગયા છે ત્યાં સુધી ફિલ્ટર પ્લાન્ટનો કોઈ નિકાલ નથી। જ્યાં જુઓ ત્યાં ગટરના પાણી રોડ અને રસ્તા ઉપર જ જતા હોય છે, ગટર પણ સફાઈ થતી નથી। બીજી વસ્તુ, રોડ ઉપર ખુલ્લેઆમ ઢોરોનો ત્રાસ છે। કોઈ જાતની પંચાયત કે પંચાયતના સભ્ય દ્વારા કોઈ પણ જાતની દેખરેખ રાખવામાં આવતી નથી। બીજી વસ્તુ, જે દરેક બજારની અંદર જાઓ, દરેક બજારની અંદર ટ્રાફિકની સમસ્યા છે। આડેધડ લોકો પાર કરીને જતા રહે છે ગાડીઓ, કોઈ સરકારવા રાજી નથી। દરેક દુકાનદારને કહેતો હોય, દુકાનદાર કહે છે કે અમારી નથી। ગ્રાહકને પૂછે તો કે ગ્રાહક કહે તો કોઈ કહેવા રાજી નથી કે ગાડી કોની છે। રસ્તા પર ગાડીને નુકસાન થાય તો જે ગાડી વાળો નુકસાન કરે એની જવાબદારીમાં આવે। માટે પહેલા તો દરેક બજારની અંદર 2-2 ટ્રકો નીકળી જતી એટલી જગ્યાઓ હતી, આજે ગાડી 4 વ્હીલર પણ નીકળી શકે એવી પોઝિશનમાં નથી। માટે પદ્ધતિ પહેલી તો સમસ્યા એ કે દરેક બજારની અંદર વાહન વ્યવસ્થિત પાર્ક થાય। બીજી વસ્તુ, ગોધરા રોડ જે મેઇન લીમડીનો હાર્ટ સમાન રોડ છે એના પર પણ આજે આટલા રસ્તા પર ખાડા પડેલા છે કે માણસને નીકળવું મુશ્કેલ થઈ જાય છે। માટે પદ્ધતિ પહેલા જે પણ આવનાર સરપંચ હોય ત્યાં રોડ, રસ્તા, ગટર અને પાણીની વ્યવસ્થા કરે। તો બોલેગા લીમડીમાં આ એક વ્યક્તિની સમસ્યા નથી, આ આખા લીમડીના દિલનો રોષ છે કે લીમડીના અંદર આટલો વિકાસ તો બને છે તો ગ્રામ પંચાયતના અંદર જે ચૂંટણીના ઉમેદવાર છે તે સૌને લીમડીના દ્વારા આટલી નિમણૂક કરવામાં આવે છે કે લીમડીને જરાક વિકાસશીલ બનાવો અને લીમડીને આગળ વધાવો।